આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર। દિવસભરની ઘટનાઓનું વિવરણ જુઓ દિવ્યાંગ ન્યૂઝના સ્પીડ ન્યૂઝમાં સાંજે 4 કલાકે અને રાત્રે 8 કલાકે। નમસ્કાર દર્શક મિત્રો, હું નેન્સી, આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના સ્પીડ ન્યૂઝ। અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઈવ શરૂ કરાઈ। 31st ને લઈ અરવલ્લી જિલ્લા પોલીસ એલર્ટ। સુરતના કતારગામમાં યુગલને રૂપિયાની વસૂલાત માટે 4 શખ્સોએ લોખંડના પાઇપોથી હુમલો કર્યો। જૂનાગઢમાં કેશોદથી અજાબને જોડતો મેઇન રસ્તો બિસ્માર। પંચમહાલના વલ્લભપુર ગામમાં દીપડા દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ। બોટાદના 10 જેટલા ગામોમાં જવાનો મુખ્ય રસ્તો ખખડધજ। સુરતમાં 1.5 વર્ષના બાળકનું અકસ્માતમાં મોત। વડોદરાના છાણી જકાતનાકા પાસે એક જ કોમના 2 જૂથ વચ્ચે પથ્થરમારો। સુરતમાં નકલી ટેલિફોન એક્સચેન્જ પર ગુજરાત એટીએસના દરોડા। કિરણ જેમ્સના 100 થી પણ વધુ કારીગરોને છૂટા કરાયા હોવાનો કારીગરોનો આક્ષેપ। મોડાસામાં રહેણાંક મકાનમાં પીઓપીનો સ્લેબ ધરાશાય। વિદેશી દારૂના મુદ્દામાલનો આણંદના બેવડા ઓવરબ્રિજ પાસે પોલીસ દ્વારા નાશ। જૂનાગઢના દરિયા કિનારે એક દરિયાઈ મોકડ્રીલનું આયોજન। રાજકોટના શાપર ગામ ખાતે નવા ચેક ડેમોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સુરતના ઉધનામાં 500 વર્ષ જૂના મહાદેવને અમાસના દિવસે ભગવાનને ખાસ કરીને ઘીના કમળ ચડાવાય છે। ડીબી પટેલ છાત્રાલયમાં 40 થી પણ વધારે લોકોએ ટ્રસ્ટી પર હુમલો કર્યો। ભાવનગરમાં ધાર્મિક સ્થળોને લઈ ફરી એક વખત વિવાદ સામે આવ્યો। માંગરોળમાંથી એમડી ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડતી જૂનાગઢ એસઓજી। ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવાનું ષડયંત્ર। તાપીમાં ગ્રામ પંચાયતમાં સરપંચ સતત ગેરહાજર રહેતા હોબાળો। સુરતમાં માતા પિતા દ્વારા નવજાત બાળકને તરછોડી દેવાયું। અમદાવાદમાં એસવીપીઆઈ એરપોર્ટ માટે રેકોર્ડ્સ અને નવીનતાઓ સાથે 2023 પૂર્ણાહુતિને આરે। દ્વારકાના બરડા ડુંગરમાં ધમધમતી દેશી દારૂની 2 ભઠ્ઠીઓ ઝડપાઈ। ભાવનગરમાં ડુંગળીનો હાર પહેરીને નિકાસબંધી હટાવવા માટે માંગ। મહેસાણામાં સમગ્ર ખનીજ ચોરીનો વિડીયો સામે આવ્યો। અરવલ્લીમાં ગાંધીવાડા ચોક પાસેના રહેણાંક મકાનમાંથી ચોરી। 51 શક્તિપીઠ અંબાજીના ગબ્બર પર્વત પર 5 કરોડના ખર્ચે ડોમ તૈયાર થશે। જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ અને મહિલાની બોલાચાલી। દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો શિક્ષણ સાથે રોજગારીનો નવતર અભિગમ। છોટાઉદેપુરમાં ચામેઠા ગામે એક મકાનમાં આગ લાગતા મકાન બળીને ભસ્મીભૂત થયું। વડોદરામાં ડ્રગ્સના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ માટે એસઓજી પોલીસ દ્વારા યોજાયો સેમિનાર। સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી। નસવાડી તાલુકા ઝરખલી ગામે ધર્મધજા ચડાવવાનો કાર્યક્રમ યોજાયો। પલસાણાના સોયાણી પાટિયા પાસે મોટરસાયકલ વચ્ચે અકસ્માત। ધોરાજીથી વેગલી અને ઉમરકોટ સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં। 3 વર્ષમાં અંગદાનની અભૂતપૂર્વ ઘટનાઓની સાક્ષી બની અમદાવાદની સિવિલ હોસ્પિટલ। પાટણના ડાકોદી ગામે જમીનમાં તાર ફેન્સિંગ કરવા બાબતે 2 પક્ષો વચ્ચે ખેલાયો ખૂની ખેલ। સુરેન્દ્રનગરમાં ગઈકાલે કેન્દ્રીય મંત્રીના અધ્યક્ષ સ્થાને નાગરિકોના પ્રશ્નો હલ કરવા દિશા બેઠક યોજાશે।
સુરેન્દ્રનગરના સરા ગામે જમીન બાબતે ઝઘડામાં 2 પુરુષોએ 1 મહિલા પર કર્યો હુમલો. આ હતા અત્યાર સુધીના સ્પીડ ન્યૂઝ. નવી ખબરો સાથે નવી અપડેટ સાથે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. દિવસભરની ઘટનાઓનું વિવરણ જુઓ દિવ્યાંગ ન્યૂઝના સ્પીડ ન્યૂઝમાં સાંજે 4 કલાકે અને રાત્રે 8 કલાકે.